નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ઘણા લોકોના જીવનમાં દુર્ભાગ્ય એટલું બધું વધી ગયું હોય કે તે કોઈ પણ કાર્યમાં સફળ ન થતા હોય કે પછી તેના જીવનમાં પૈસાની એટલી બધી તંગી આવે છે કે તેનું જીવન બિલકુલ નષ્ટ થઈ જાય છે। તે વ્યક્તિ સંપૂર્ણ રીતે હારી જાય છે। ઘણા લોકો નોકરી માટે પ્રયાસો કરે છે, તેમ છતાં તેમને નોકરી નથી મળતી, અને જે લોકોને નોકરી મળી જાય તેને એવો પગાર નથી મળતો કે જેથી તે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓને સંતોષી શકે। હંમેશા તેના ઘરમાં ખોટા ખર્ચાઓ થતા રહે છે, સાથે જ ઘરમાં એટલા બધા ગ્રહ ક્લેશ પડી જાય છે કે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે, અને જીવનમાં એટલું બધું દુઃખ આવી જાય કે પછી ઘણા લોકોને સૂવા માટે પણ ઊંઘની ગોળીઓ લેવી પડે છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એક એવા પ્રયોગ વિશે બતાવીશું। જો આ પ્રયોગ તમે કરી નાખ્યો તો આગળના દિવસથી જ આની અસર તમને જોવા મળશે। સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ તમારા જીવનમાં આકર્ષિત થવા લાગશે, અને પૈસાથી જોડાયેલી બધી જ મુશ્કેલીઓ અને સમસ્યાઓ બિલકુલ ખતમ થઈ જશે। જો તમારા ઘરમાં ખૂબ જ વધારે દુઃખનો માહોલ બનેલો રહે છે, ઘરના લોકો એકબીજા સાથે જ લડતા રહે છે, તો આ બધી જ પરિસ્થિતિઓમાં તમારું જીવન બિલકુલ નર્ક જેવું જ થઈ જાય છે। તો એવામાં તમારે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલો આ એક પ્રયોગ અવશ્ય કરવો જોઈએ, જેનાથી જીવનમાં ચાલી રહેલી પૈસાથી જોડાયેલી તમામ પરેશાનીઓ અને મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળે। તો મિત્રો, હવે તમે આ વાતોને ધ્યાનથી સાંભળજો। મિત્રો, જ્યારે પણ લોકો નાહી છે તો બધા જ લોકો ખૂબ જ સફાઈથી નાહી છે, અને તમે ખુદે પણ ઘણા લોકોને જોયા હશે કે તે હંમેશા સાફ સુથરા જ રહે છે। ઘણા લોકો તો એવા હોય છે કે માત્ર તેનું મોઢું જ ચમકતું રહે છે, બાકી તેઓ નાહતા જ નથી। શરદીના કારણે કે પછી બીજા અન્ય કોઈ કારણથી આવું થઈ શકે છે, પરંતુ પોતાના મોઢાને તો બધા જ લોકો ચમકાવીને જ રાખે છે। પરંતુ એક એવી જગ્યા છે જેને ઘણા લોકો બિલકુલ ભૂલી જ જાય છે, ઘણા લોકોને ખબર નથી હોતી, અને આ જ જગ્યા આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે છે તમારી નાભી। જો અત્યારે પણ તમે ચેક કરશો તો તમે ખુદ પણ જોશો કે કેટલી ગંદી તમારી નાભી છે, કેમ કે પહેલા તમને ખબર જ ન હતી કે આ સ્થાનને સ્વચ્છ રાખવું કેટલું મહત્વપૂર્ણ છે, કેટલું બધું આવશ્યક છે અને જરૂરી છે। પરંતુ કેમ છે તે પણ અમે તમને જરૂર બતાવીશું, પરંતુ પહેલા તો તમે એ જાણી લો કે જ્યારે પણ તમે નાહો છો તો તમારી નાભીનું વિશેષ ધ્યાન રાખો। રોજે સ્નાન કરતા સમયે ધ્યાન રાખો કે નાભી બિલકુલ સાફ સુથરી રહે। પરંતુ મિત્રો, તમારે એવું બિલકુલ નથી કરવાનું કે શેમ્પૂથી અથવા તો સાબુથી તમારી નાભીને સાફ કરવા લાગો, કેમ કે નાભી એ ખૂબ જ સેન્સિટિવ એરિયો હોય છે। તો ત્યાં તમારે કોઈ પણ કેમિકલ વાળી વસ્તુને નથી લગાવવાની, એકદમ સ્વચ્છ અને તાજા પાણીથી જ તમારે તમારી નાભીને સાફ રાખવાની છે। તમારા શરીરનો આ જે હિસ્સો નિર્ધારિત કરે છે કે તમારા જીવનમાં કેટલું ધન આકર્ષિત થશે, સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ કેટલી આકર્ષિત થશે। કેમ કે જો તમે શરીરના આ અંગને ગંદુ રાખો છો તો તમારા જીવનમાં ખુશીઓ ક્યારે પણ નથી આવતી, અને જે સુખ હોય છે તે પણ સમાપ્ત થઈ જાય છે। ખોટા ખર્ચાઓ એટલા બધા વધી જાય છે કે જેનાથી માતા લક્ષ્મી બિલકુલ રૂષ્ટ થઈ જાય છે। મિત્રો, જેમ કે તમે જાણો જ છો કે ભગવાન વિષ્ણુજીની નાભીને બ્રહ્માજીનું નિવાસ સ્થાન બતાવવામાં આવ્યું છે, આ જ પ્રકારે દરેક વ્યક્તિની નાભીમાં પણ ભગવાન બ્રહ્મદેવનું રૂપ નિવાસ કરે છે, અને ઘણા લોકો માત્ર પોતાના મોઢાને જ ચમકાવતા રહે છે, નાભી પર તેનું ધ્યાન જ નથી જતું। અને જો કોઈ વ્યક્તિના શરીરમાં સૌથી ગંદુ જે સ્થાન હોય છે
તો તે તેની નાભી છે અને પછી તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ વધારે પરેશાનીઓ આવી જાય છે. પૈસાની એટલી બધી તંગી તેના જીવનમાં આવે છે અને વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય એટલું બધું વધી જાય છે કે સૌભાગ્ય શું હોય છે તેની તેને ખબર જ નથી રહેતી. મિત્રો, તમને બતાવી દઈએ કે જ્યારે પણ કોઈ બાળક માતાના ગર્ભમાં હોય છે તો સૌથી પહેલા તે સ્ત્રીની નાભી સાથે જ જોડાય છે અને નાભીથી જ તેનું નિર્માણ થાય છે. સૌથી પહેલા કોઈ પણ બાળકની નાભી જ બને છે અને તેનાથી જ તેનું જીવન નિર્મિત થાય છે. એટલે કે તમારી બધી જ નાડી, બધી જ નસો નાભીમાં જ એકત્રિત થાય છે. હવે તમે ખુદ જ સમજી લો કે જો તમે આ સ્થાનને ગંદુ રાખો છો તો કેવી રીતે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે, કેવી રીતે તમે તમારા જીવનમાં આગળ વધી શકો છો, કેમ તમારા જીવનમાં સફળતા આવશે. તો આ જ વિડીયોમાં અમે તમને નાભીથી જોડાયેલો એક એવો પ્રયોગ બતાવીશું કે કેવી રીતે તમે આ પ્રયોગથી ધન આકર્ષિત કરી શકો છો. કેમ કે નાભીથી જોડાયેલા ઘણા બધા પ્રયોગ હોય છે, સાધનાઓ હોય છે જે ઘણા લોકો જાણતા જ નથી. પરંતુ આ વિડીયોમાં કેવી રીતે તમારે નાભીથી ધન આકર્ષિત અને સુખ સમૃદ્ધિ આકર્ષણ કરવાનું છે તે તમે જાણી લો. તો મિત્રો, સૌથી પહેલા જ્યારે પણ તમે નાહો છો તો એ વાતનું જરૂર ધ્યાન રાખો કે નાભીને હંમેશા સ્વચ્છ પાણીથી સાફ કરી લો અને તેના પછી જો તમે ધન આકર્ષણ કરવા માંગો છો તો તમારે નાભીના સ્થાન પર, તમારી નાભી પર ચંદનના ઇત્તરનો ઉપયોગ કરવાનો છે. જો નાભી પર ચંદનના ઇત્તરને લગાવવામાં આવે તો આનાથી તરત જ ધન આકર્ષણ શરૂ થઈ જાય છે, સુખ સમૃદ્ધિ આકર્ષિત થાય છે અને જીવનમાં જે કોઈ ગ્રહ ક્લેશ ચાલી રહ્યા હોય તેની સમાપ્તિ નિશ્ચિત રૂપથી જ થઈ જાય છે. આ જ પ્રકારે નાભી પર જો ગુલાબનો ઇત્તર લગાવવામાં આવે તો આનાથી તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવે છે. કેમ કે ઘણા લોકોની એ સમસ્યા હોય છે કે તેના જીવન સાથી સાથે કે પતિ પત્ની વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે, વાદ વિવાદની સ્થિતિઓ ઊભી થાય છે અને તેઓનું પ્રેમ જીવન બિલકુલ બરબાદ થઈ જાય છે. એકબીજાથી બંને નફરત કરવા લાગી જાય છે. તો મિત્રો, તમારે માત્ર એટલું જ કરવાનું છે કે ગુલાબના ઇત્તરને તમારે તમારી નાભી પર લગાવવાનું છે. કેમ કે જો તમે નાભીને સુગંધિત અને સાફ રાખશો તો આનાથી જીવનમાં બદલાવ નિશ્ચિત મળે છે. સાથે જ તમારા પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવે છે. પ્રેમ જીવનમાં ચાલી રહેલા વાદ વિવાદો અને ગ્રહ ક્લેશ દૂર થાય છે. મિત્રો, જો તમે બધા જ પ્રકારના શત્રુઓથી મુક્તિ મેળવવા માંગો છો અને જીવનમાં સુખને આકર્ષિત કરવા માંગો છો અને કોઈ પણ કાર્યમાં, દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો તો તમારે ચમેલીના ઇત્તરનો ઉપયોગ કરવાનો છે. તમારે ચમેલીના ઇત્તરને તમારી નાભી પર લગાવવાનું છે. જો તમે કોઈ સાધના કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમને નિશ્ચિત રૂપથી આ સાધનાની સિદ્ધિ પ્રાપ્ત થાય તો તમારે માત્ર એટલું જ કરવાનું છે કે નાભી પર તમારે કમળના ફૂલનું ઇત્તર લગાવવાનું છે. જો તમે કમળના ફૂલનું ઇત્તર તમારી નાભી પર લગાવો છો તો આનાથી ઘણું જ ધન આકર્ષણ પણ થાય છે અને તમે કરી રહેલી સાધનાની તમને સિદ્ધિ પણ મળે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આકર્ષિત થાય છે. તો મિત્રો, તમે આ ઇત્તરમાંથી કોઈ પણ એક ઇત્તર તમારી નાભી પર લગાવી શકો છો કે પછી દરેક મહિને આમાંથી અલગ અલગ ઇત્તર તમે તમારી નાભી પર લગાવી શકો છો. કેમ કે બધા જ લોકોની બનાવટ અલગ અલગ હોય છે, બધા જ લોકોનો સ્વભાવ અલગ અલગ હોય છે. તો તમારે તમારી જરૂરિયાત મુજબ ઇત્તરનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, જે કોઈ પણ જાણકારી આજે અમે તમને આ વિડીયોમાં બતાવી તે મુજબ જો તમે
તમારા જીવનમાં આ પ્રયોગનો અમલ કરો છો તો નિશ્ચિત રૂપથી તમને લાભ અવશ્ય મળશે. કારણ કે મિત્રો, નાભી એ આપણા શરીરનું એક એવું અંગ છે જ્યાં આપણી બધી જ નસો અને નાડીઓ ભેગી થાય છે. એટલા માટે નાભીથી જોડાયેલો આ પ્રયોગ તમારા જીવનમાં ધનને આકર્ષિત કરે છે, સુખ સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન કરે છે. જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગીને આ પ્રયોગ દૂર કરી દે છે. તો મિત્રો, આજથી જ નાભી સાથે જોડાયેલા આ પ્રયોગને શરૂ કરો અને 24 કલાકની અંદર જ તમારી આંખો સમક્ષ તમે ચમત્કાર જોશો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.